नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् रूपमोहि मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय विभाव निर्जराधिका समयसार नाटक ग्रीष्मोपद से परिग्रह के विशेष भेद कथन करने की प्रतिज्ञा। इथम परिग्रहम अपास्य समस्तमेव सामान्यतः स्वपरयो अवेद हेतु अज्ञान उदितु मना अधुना विशेषाद् भूयः तमे परिहर्तुम् अयम् प्रवर्तते। आचम स्वभाव पर भाव की न सुधी काको जाकी मन मगन परिग्रह में रहो है। ये स्विवेक की को निधान परिग्रह राग ताको त्याग यहाँ लो समूचे रूप गयो है। अब निज पर ब्रह्म दूरी करवे के काज बहुगो सुगुरु उपदेश को मयो है। परिग्रह त्याग परिग्रह को विशेष अंग कहवे को उदार लयो है। अपने स्वभाव प्रभाव की न शुद्धि आत्मा शुद्ध आनंद स्वरूप અને પ્રભાવ વિકલ્પથી માંડીને પર વસ્તુ બધો પરિગ્રહ। શુભ વિકલ્પ છે એનાથી માંડીને બધી ચીજો એ બધી પરિગ્રહમાં ગણવામાં આવે છે। આત્મા એનાથી તદ્દન ભિન્ન છે એવું જ્યાં ભાન નથી ત્યાં સ્વભાવ ને પરભાવની શુદ્ધિ નથી। વિકલ્પ રાગ અને સ્વભાવ ભિન્ન શુદ્ધ બેનો જ્યાં અંદર વિવેક નથી એ પરિગ્રહવંત છે। जाको मन मगन परिग्रह में रह्यो है। जेने चिदानंद आत्मा ज्ञान स्वभाव आनंद स्वरूप एनु जेने विकल्प थी मांडी पर थी भिन्न है एवं भान नहीं ये विकल्प में मग्न है। परिग्रह में मन रह्यो है। निर्जराधिकार है ने राग नो विकल्प नो पकड़ है ये परिग्रहवंत है एने बंधन है। विकल्प थी मांडीने परथी एनाथी चैतन भिन्न है एवं भान ત્યાં નિર્જરા છે એમ કેવું છે। સમજાણું ખાય। आत्म स्वभाव અને પ્રભાવ વિકલ્પ થી માંડી શુભ દયા દાન વ્રત થી માંડી બધી ચીજો બધું પ્રભાવ તો પર વસ્તુ છે એની જેને શુદ્ધિ નથી। રાગ અને વસ્તુ એનાથી ચીજ ભિન્ન છે એવું જેને સૂઝ પડતી નથી એનું મન તો રાગમાં લીન છે પરિગ્રહમાં લીન છે એમ કે છે। જે વસ્તુમાં નથી એમાં જેની લીનતા એ પરિગ્રહમાં લીન છે। ऐसो विवेक को निधान परिग्रह राग विशेष शुभ रागनो विकल्प मात्र परिग्रह है અને આત્મા એનાથી જુદી ચીજ છે
એવું જેને ભાન નથી એ અવિવેકો નિધાન. પોતે રાગની એકતા એ અજ્ઞાનનું નિધાન છે, અવિવેકનું નિધાન છે. અને રાગની રુચિ છૂટી અને સ્વભાવની દ્રષ્ટિ થઈ એને આત્માતીત વસ્તુ છે. એને રાગથી માંડીને બધી ચીજનો રાગ અને રસ ઉડી ગયો છે સમકીતીને. માટે સમકીતીને નિર્જરા છે એમ સિદ્ધ કરવું છે. સમજાય છે કાંઈ? અવિવેકો નિધાન. રાગ, કર્મ, શરીર અને આદિ બધી ચીજો એ બધું અવિવેકનું નિમિત્ત છે. એનાથી જુદો પાડતો નથી. એમાં એકત્વ છે એ અજ્ઞાનનું કારણ છે. અવિવેકો નિધાન. પ્રેમ અજ્ઞાનનો કોષ છે, અજ્ઞાનનો ભંડાર છે કે એમ કહે ને અર્થમાં. કોષ એટલે ભંડાર, નિધાન. ચૈતન જ્ઞાન આનંદ સ્વરૂપ. એ સિવાય રાગાદી શુભ હો કે અશુભ એનો જેને પ્રેમ છે એ અવિવેકનો ભંડાર છે. એમાંથી અજ્ઞાન જ વધે છે. ભાઈ પૈસાની તો ક્યાંય રહી ગયા. સાચો ત્યાગ જ્ઞાનો સમુચય રૂપ કયો. રાગનો વિકલ્પ અને સ્વભાવ બેમાં ધર્મીને રાગનો ત્યાગ એવો પરિગ્રહનો ત્યાગ સામાન્યપણે કહ્યું. રાગ જ્ઞાનીને રાગ છે જ નહીં. જ્ઞાનીને રાગનો રાગ નથી. એથી જ્ઞાનીને પરિગ્રહનો ત્યાગ છે. રાગ આદિ, લક્ષ્મી આદિ બધો ત્યાગ જ છે દ્રષ્ટિમાં એમ કે છે. કાંકો ત્યાગ યહાં સમુચય રૂકયો. अब निज पर भ्रम दूरी करवे के काज અને અનેક પ્રકારના વિશેષ રાગના ભાગ, શુભ અશુભના અને કર્મનો ઉદય આદિ ચીજ કે બાય સામગ્રી એ દરેક ચીજમાં જ્યાં જ્યાં એક એકમાં પકડ છે એ અવિવેકના જ્ઞાન છે. એ નિજ પર ભ્રમ દૂર કરવેનો. રાગથી માંડીને પરચીજ અને પોતે સ્વચીજ એ બેની એકતા એ ભ્રમ છે. રાગ હું છું, પુન હું છું, પુન મને બંધાય છે, પુનની સામગ્રી મને મળી છે, એ બધું અજ્ઞાન છે. નિજ પર ભ્રમ દૂર કરવે કે કાજ બહુરો સુદૂરું ધર્માત્મા ઉપદેશને માટે સાવધાન થયા છે. પરિગ્રહ ત્યાગ, પરિગ્રહ કો વિશેષ અંગ. પરિગ્રહ એટલે પરનો પકડ, એનો ત્યાગ, એના વિશેષ પ્રકાર કહેવે ઉદ્યમ ઉદાર લહ હવે કહેવા માટે ઉત્સાહપૂર્વક સાવધાન થયા. એટલું કહ્યું. વસ્તુ જે છે ચૈતન એ તો એટલો આનંદ અને જ્ઞાનનો ભંડાર, એનો પકડી નિજ પરિગ્રહ છે. એ સિવાય ચાહે તો શુભ રાગ હો કે અશુભ હો કે બંધન હો કે બાય સંયોગ હો, એમાં ક્યાંય પણ મારાપણાની બુદ્ધિ છે એ અવિવેક ને અજ્ઞાન છે. એ માટે ભિન્ન ભિન્ન ભાવ અને ભિન્ન ભિન્ન ચીજો
એને એકત્વ બુદ્ધિ છોડાવવા ભિન્ન ભિન્ન પરિગ્રહની વ્યાખ્યા કરે છે. त्याग जोग पर वस्तु सब एकत्रित. त्याग जोग पर वस्तु सब यह सामान्य विचार विविध वस्तु नाना विरति यह विशेष विस्तार. भारी संख्या में त्याग योग पर वस्तु अपने आत्मा सिवाय भगवान न्यायक चिदानंद रूप ये सिवाय अन सब चेतन अचेतन पर पदार्थ त्यागने योग्य है. यह सामान्य उपदेश है. एकलो प्रभु शुद्ध चैतन द्रव्य की अंगीकार करवा लायक है અને એ સિવાયનો કોઈ પણ શુભ વિકલ્પથી માંડીને બધી ચીજો એ છે, છોડવા જેવી છે, વસ્તુમાં એ નથી. એ સામાન્ય ઉપદેશ થયો. પરિગ્રહના ત્યાગનો સામાન્ય ઉપદેશ કયો. समझाऊं क्या आमा? और उनका अनेक प्रकार के त्याग करना है परिग्रह विषय त्याग. अंदरमा शुभ रागना असंख्य प्रकार, अशुभना असंख्य प्रकार, एना बंधना अनेक प्रकार, एना फलना अनेक प्रकार. ये बधानो त्याग केवल आ नहीं आ नहीं आ नहीं, ये विशेष परिग्रह त्याग है. मिथ्या राग में आदि 14 अंतरंग परिग्रह लो. मिथ्यात्व विपरीत मान्यता. अंश जेटलो हूं, रागती हूं, गुणना परिणामती हूं, एमने बंधन थी हूं मारा मने એને ફળ આવ્યાથી મને એવો જે મિથ્યાત ભાવ એ અંતરંગ પરિગ્રહ છે. એનો ત્યાગ. રાગદ્વેષનો 14 રાગદ્વેષ શુભ કે અશુભ રાગ એ પણ અંતરંગ પરિગ્રહ છે. વસ્તુમાં નથી અને એને પકડવું એ પરિગ્રહ છે. ये मिथ्या परिग्रह है. जैसे भाई पैसा पैसा तो क्या ही रही गया. पैसा मारा मूंड है कि मिथ्या दृष्टि से. शरीर मारू, कर्म माने, कर्म मारा, बायडी मारी, छोकरा मारा, एना प्रत्येनो उत्पन्न थયેલો राग, ये रागी मारो, ये मिथ्या भाव है. ये अंतरंग परिग्रह त्याग करो. और धन दान आदि 10 बाह्य परिग्रह सबनो त्याग सामान्य त्याग. બધું નહીં, રાગે नहीं ने धंधा ले नहीं. और मिथ्यात्व का त्याग भेद पाड़े. विपरीत मान्यता नो त्याग, અવ્રતનો ત્યાગ, કસાયનો ત્યાગ, એના ભેદ પડ્યા છે બધા. મિથ્યાથી પરિગ્રહ છે એનો ત્યાગ, અવ્રત પરિગ્રહ છે એનો ત્યાગ, કસાય પરિગ્રહ છે એનો ત્યાગ, કુકથાનો ત્યાગ, વિપરીત કથા એનો પકડ એનો ત્યાગ.
પ્રમાદનો ત્યાગ. પ્રમાદ પણ વસ્તુ પરિગ્રહ છે, એનો ત્યાગ. પ્રમાદ ભાવ એ સ્વરૂપમાં છે નહીં. એ પ્રમાદનો પકડ, મારું મને પ્રમાદ, મિથ્યાત્વ પરિગ્રહ છે. ભાઈ વાડી છોકરા છોડીને બેને કે પરિગ્રહ નો ત્યાગી થયા. નાની છોકરા મેં છોડ્યા એનો અર્થ જ કે મારા હતા એ માનતા મિથ્યા છે. રાગ મેં છોડ્યો, રાગ મારો હતો એ માન્યો હતો ને, છોડ્યો મિથ્યા છે. પરિગ્રહ મિથ્યા પણ છે. અભક્ષણો ત્યાગ, એનો અર્થ કે જે આત્માના આનંદને જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ સિવાય કોઈ પણ ચીજ એ બધો પરિગ્રહ છે. એનો ત્યાગ. અન્યાયનો ત્યાગ એ વિશેષ પ્રકાર થયા. સામાન્ય એક વિકલ્પથી માંડીને પરનો ત્યાગ, અને હવે ભેદ પાડીને કે શુભ વિકલ્પનો ત્યાગ, અશુભનો ત્યાગ, કસાયનો ત્યાગ પ્રમાણે એ વિશેષ ત્યાગ છે. એ સામાન્ય ને વિશેષ કોઈ પણ પ્રકારનો જે પરિગ્રહ છે એ મને છે, મારો છે, એ માન્યતા અવિવેક ને અજ્ઞાન છે. એ અહીં વાત કરે છે. ભાષા મારી મીઠી, સુખી, હું સુંદર બોલનારો પરિગ્રહ છે કે મિથ્યાત્વ? પદ્ધતિ સર બોલનારો બોલે કોણ? વાણી કેમ? એ વાણીનો પરિગ્રહ છે એને મિથ્યાત્વ છે. મારો ઉપદેશ દુનિયાને સારો લાગે, મિથ્યાત્વ છે. ઉપદેશ આ વિશેષ પરિગ્રહ ની વાત આવે છે. પકડ મેં ઉપદેશ કર્યો, એ ઉપદેશનો પરિગ્રહ પકડ છે, મિથ્યા છે. જાણું આ શાસ્ત્રના ભણતરનો પકડ એ પણ મિથ્યાત્વ પકડ છે. એક સમયની પર્યાય જેટલો પર્યાય બુદ્ધિ એ પણ મિથ્યાત્વ પરિગ્રહ છે. આ નિર્જરાધિકાર છે. એટલે કે કંઈ પણ અંશ સ્વભાવ સિવાય કોઈ પણ ચીજને પોતાની માનવી એને મિથ્યાત્વનો પરિગ્રહ મિથ્યાત્વ લાગે છે. અને આત્મા સિવાય કોઈ પણ વિકલ્પાદી મારો નથી, મારામાં નથી, મારું પરિણમન તદ્દન શુદ્ધ છે, દ્રવ્ય શુદ્ધ છે, ગુણ શુદ્ધ છે, અને પર્યાય શુદ્ધ છે. એ એની ચીજ છે. એ સિવાય બીજી ચીજની અંદર દ્રષ્ટિમાં ત્યાગ છે, એને નિર્ધાર થાય છે. એમ કેવું છે? સમજાય છે? કાંઈ એને કર્મ ગળે છે ને એની શુદ્ધિ વધે છે. આમ ભાઈ, સ્ત્રી, કુટુંબ, પરિવાર, ધંધા પાણી છોડ્યા ને એવો જે ભાવ મિથ્યા ભાવ છે. એ કઈ અંદર હતા નહીં, તે કર્યા નહોતા. જણની ક્રિયા પરની હતી.
એનું નામ પણ પરિગ્રહ અમે છોડ્યું, એનું નામ પણ પરિગ્રહ મિથ્યા છે. બહુ જૂનું, ત્યાં સુધી ખાતું છે. અહીં તો એક સમયનો પર્યાય ઉપર અહંભાવ, એ પણ મિથ્યાદ ભાવનો પરિગ્રહ છે. એને બંધન જ છે. ક્ષણે ક્ષણે ભલે ત્યાગી હોય, પંચમહાવૃત પાવતો હોય, તો પણ ક્ષણે ક્ષણે એને મિથ્યાત્વનો જ પકડ છે, મિથ્યાત્વનું જ બંધન છે. અને ગૃહસ્થાશ્રમમાં રહ્યા છતાં ચક્રવર્તીના રાજની સંપદામાં રહ્યા દેખાય છતાં જ્યાં વિકલ્પથી માંડીને પરનો મારા સ્વભાવમાં અભાવ છે, એવો પરનો પકડ છૂટી ગયો છે. અને એવી ચીજમાં રહ્યા છતાં એને નિદ્રા થાય છે, એમ કે છે. સમજાય છે? કાંઈ ધર્મીને પોતાના આનંદ સિવાય કોઈ ચીજ પોતાની ભાસતી નથી. એટલે બીજી ચીજોના ઘેરાવામાં પડ્યો દેખાય છતાં ઘેરાવો સમજે. હા, ભાઈ છોકરા કુટુંબ ધંધો ના મોટો ભાવ અંદરમાં સ્વભાવનો આશ્રયનો ઉપાધિ ભાવ, એ બીજો કોઈ પણ રાગ આદિ મારો ભાવ નથી. એવું જ્યાં અંતર પરિણમન પરિગ્રહ રાગના વિનાનું અપરિગ્રહ એવો ભગવાન પરની અપેક્ષા રહી. આજે સ્વપરિગ્રહ ચૈતન્ય મૂર્તિ એના પરિણમનમાં ગમે તે ક્ષેત્રકાળ ભાવમાં એ દેખાય છતાં એ ત્યાગી છે પરનો. માટે તેને ક્ષણે ક્ષણે નિદ્રા થાય છે, એમ કે છે. કાંઈ અરે આવો ધર્મ કઈ જાતિ છે? परिग्रह में रहते हुए ज्ञानी जी निष्परिग्रह दो नीचे 14 वर्ष पूर्व मद निज कर्म विपाकात ज्ञानी न यदि भवती उपभोग है. उपभोग एम सिद्ध करे છે. ઉપભોગ છે, ઉપભોગ તો ના પડવી નહીં. પૂર્વ મદ નિજ કર્મ વિપાકાત જ્ઞાની ન યદि ભવતી ઉપભોગ. જ્ઞાનીને વળી હોય ઉપભોગ. એ ક્યાં ખબર તો સમજાવવું છે. બધું દુનિયા દેખે છે ને, જેવા વાયડીમાં પડ્યો, છોકરામાં પડ્યો, ધંધા કરે, દબાણ કરે, ઝૂંપડી કરે, તદભવ રાગ વિયોગાતા સિદ્ધાંત છે. રાગ વિયોગા મનમ ઇતિ ન પરિગ્રહ ભાવમ. પૂર્વ કર્મ ઉદે રસ ભૂંજે. ભૌતિક કીધું હતું ને, પૂર્વ કર્મ ઉદે રસ ભૂંજે જ્ઞાન મદન મમતા ન પ્રયુંજે. ઉર્મે ઉદાસીનતા લઈએ યો બુદ્ધ પરિગ્રહ વંત ન કહીએ. ધર્મીને પૂર્વના બંધાયેલા અજ્ઞાન ભાવે કર્મો, એ કર્મનો ઉદય આવે, સુખ દુઃખ દોનો આવે, સામગ્રી પણ અનુકૂળ પ્રતિકૂળ હોય, અને એમાં એના વલણમાં જરી રાગ આદિની વૃત્તિ હો, એને ભોગવે છે. એ તો દુનિયા કે છે, અપેક્ષા કહ્યું છે. જ્ઞાની નથી રાગને ભોગવતો, નથી સામગ્રીને ભોગવતો. સમજાવું કાંઈ? उदय का सुख दुख दोनों भोगते हैं, पर वे उसमें ममता राग देश नहीं करते. इसलिए कि सामग्री अनुकूल प्रतिकूल
અને તેના તરફના કર્મના ઉદયનો વિકલ્પ કંઈ હોય તે તરફ આ મારો છે એમ તેની પ્રીતિ રાગની કરતો ચૈતનના આનંદની જ્યાં પ્રીતિ વર્તે છે ત્યાં ધર્મીને રાગની પ્રીતિ થતી. ધર્મીને સુખ બુદ્ધિ બધેથી ઉડી ગઈ છે. ગુણના ભાવમાં, પાપના ભાવમાં, સામગ્રીમાં, સ્ત્રી કુટુંબની અનુકૂળતામાં, પૈસાની, હજીરા મકાનને, દાળ ભાત લાડવા પથ્થરવેલિયાના બધા અનુકૂળાના ઢગલા દેખાય છે. એમાં પોતાપણાની બુદ્ધિ જ ગઈ છે ને. એમાં સુખ છે એ બુદ્ધિ જ ટળી ગઈ છે. એ તો જ્ઞાતાનું જ્ઞેય રહી ગયું છે. અજ્ઞાનીને એમાં રસ પડે છે. રાગનો રસ ચડ્યો છે. જ્ઞાનીને રાગનો રસ ચડ્યો છે. જ્ઞાનીને જ્ઞાનનો રસ ચડ્યો છે. રાગનો રસ ચડતો આવી વાત છે. આ બધું છોડીને બહારથી બે ફરી જતો હોય તો સાંભળવું હવે તમને ખબર નહીં. ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ એનું જ્યાં ભેટવો અંતરમાં થયો એને બધો પરિગ્રહ મારો એ વાત છૂટી ગઈ અંદરથી. હા 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 ચૈતનનો પરિગ્રહ છે એને. રાગ ને વ્યવહાર રત્નત્રયના વિકલ્પનો હતો અને પરિગ્રહ નથી. હા 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 જ્ઞાની પાછા પરણે છે. કોણ પરણે? શું બાળ છે કે પરણે? ઈ કે છે પૂર્વબદ્ધ કર્મ નું ઉદય સંયોગ દેખાય છે, પણ એમાં એને રસ ને રૂચિ જ ઉડી ગઈ છે. રાગનો રસ ગયો અને સ્ત્રીમાં સુખ બુદ્ધિ એ ટળી ગઈ છે અંદરથી. ટળી ગઈ તો શું કરવા ખરેખર કરતો નથી, તને ભાષે છે કે આ કરે છે. એ થાય છે તેને આનંદમાં રહીને સુખ બુદ્ધિ ટળીને પરના પોતામાં સુખ બુદ્ધિમાં રહીને જાણે છે. સમજાય શું છે આવો ધર્મ છે, આવું વસ્તુ છે. કે ભાઈ નીચેથી આમ કે છે એ નીચેથી એવું વસ્તુ છે કે તે નીચેથી કહેવા માત્ર છે એમ. અરે ભાઈ વસ્તુ એવી છે જ્યાં આનંદ સ્વરૂપ ભગવાન નિર્વિકલ્પ શુદ્ધ ચૈતન્ય એ અભેદ અખંડ આનંદ છે. એનું જ્યાં અંતર વલણ ને ભાન થયું એ વસ્તુ જ શુદ્ધ જ્ઞાતા દ્રષ્ટા છે. થઈ ખલાસ. એને ચાહે તો વિકલ્પ શુભ દેખાય, શરીરનો સંયોગ થાય એમ દેખાય, છતાં એનાથી વિરક્ત છે. રાગથી વિરક્ત છે ધર્મી. રસ નથી રાગમાં, રસ નથી રાગમાં. રસ તો હોય તો જ્ઞાની છે. તો હા હા ક્યાંય પણ રાગના ભાવમાં અશુભમાં કે પ્રેમ થઈ ગયો, આ ઠીક છે એમ થયું, અજ્ઞાન છે. આ કે છે જ્ઞાન મગન મમતા ન પ્રિયું છે.
એ ધર્મી તો જ્ઞાનાનંદ સ્વભાવમાં એકાગ્ર લીન છે. દ્રષ્ટિ ત્યાં થંભી ગઈ છે. એ દ્રષ્ટિમાં હવે બીજી ચીજ આવતી મમતા ન પ્રિયોને. રાગનો રસ ને રાગ મારો એ પ્રિયું જ નહીં, એ પણ એને થતો નથી એમ કે છે. હા મારે છે ને હજી તો સાંભળ્યો નથી, સમજ્યો નથી. એને મેં આપણે ત્યાગ કર્યો, આપણે ત્યાગી થઈ ગયા. આ બ્રહ્મચર્ય પાળીએ છે જો સ્ત્રીના ત્યાગી ગુડે નથી. આંબરને અંદર વિકલ્પ ઉઠે એનો રસ છે, એ પરિગ્રહનો રસ છે. તમે આત્માનો રસ છે નહીં. આવો માર્ગ છે. ગુરુમાં ઉદાસીનતા લઈએ. ધર્મીને જ્ઞાનમાં રાગથી ઉદાસીનતા વર્તે છે. મારાપણાની બુદ્ધિ છૂટી ગઈ છે, એથી તેનાથી ઉદાસપણે વર્તે છે. જ્ઞાનીનું આસન રાગથી ભિન્નમાં વર્તે છે એમ કે છે. ઉદાસન કે ઉત્તાસન. ધર્મીનું આસનનો પડાવ રાગથી ભિન્નમાં પડ્યો છે. સારી માર્ગ છે. તનુ હજાર સ્ત્રીને પીડો દેખાય, તેથી ના, એ તો રાગ ને સ્ત્રીથી વિરક્ત છે. નગ્ન થઈને ફરે એકલો, વસ્ત્ર વિના બાવો સાધુ જઈને દિલંબર. અંતરના રાગનો જેને રસને પ્રેમ છે એ બધા પરિગ્રહન છે. બધો પરિગ્રહ એને વળગ્યો છે. સમજાવવામાં યો બુદ્ધ પરિગ્રહવંત નો કહીએ. આ કારણ આપ્યું ને. ભગવાન આત્મા આનંદમય ધામ જ્ઞાનનું પૂર પ્રભુ, એ આત્માનો જે અંતર પકડ પરિગ્રહ થયો, એથી રાગ આદિથી ઉદાસીન છે. એવા બુદ્ધ નામ ધર્મી જીવને સંજક દ્રષ્ટિને પરિગ્રહ ન કહીએ. ધર્મીને પરિગ્રહવાઓ ન કહીએ. એ કરોડપતિ છે, અબજપતિ છે, રાજપતિ છે, નૃપતિ છે, પતિનો પત્ની છે એમ ન કહીએ. એમ કે છે સમજાણું કાંઈ કરવટ બદલી ગઈ છે, પડખું બદલી ગયું છે. જે રાગના વિકલ્પ પ્રત્યેની મમતાનો ભાવ હતો એની પરનું પડખું હતું. એ પડખું છૂટી ગયું છે ધર્મીને. હા, મહાપ્રભુને પડખે આવી ગયો છે. એથી સમ્યક દ્રષ્ટિ, બુદ્ધે છે સમ્યક દ્રષ્ટિ અથવા જ્ઞાની. પરિગ્રહવંત ન કહીએ, એને પરિગ્રહવાળો ન કહીએ. દ્રષ્ટિ અને સમ્યક જ્ઞાનની અપેક્ષા. અસ્થિરતા હોવા છતાંથી અસ્થિરતા વાળો ન કહીએ એમ કે છે ભાઈ. અસ્થિરતાનું સ્વામી ક્યાં છે? અસ્થિરતાને પોતાની પર્યાયમાં ભેળવે છે ક્યાં? દેવ શુદ્ધ છે, એનું પરિણમન શુદ્ધ થઈ ગયું છે.
એમાં અશુદ્ધતાનું પરિણમન જ એને નથી એમ કે છે. પૂર્વમાં ઉદાસીનતા લઈએ જ્ઞાનાનંદ સ્વભાવમાં એ પરથી તો ઉદાસ છે, પરમાં એને ઉત્સાહ નથી. ધર્મીને પરમાં ઉત્સાહ નથી, ઉદાસ છે. અજ્ઞાની સ્વમાં ઉદાસ છે અને પરમાં ઉત્સાહ છે. એને બહારની અનુકૂળતા અથવા સ્વભાવ આદિમાં ઉત્સાહ વર્તે છે અજ્ઞાની. સ્વભાવ પ્રત્યેનો અસાવધાન છે અજ્ઞાની. જ્ઞાની સ્વભાવ પ્રત્યેનો ઉત્સાહ છે, રાગ પ્રત્યેનો ઉદાસ છે. આ ભેદ જ્ઞાનની વાત એનું શું વાચન છે એની ખબર વિના બહારથી ટાંકે માફ. વિગત વાત કરી આચાર્યજી ટૂંકા શબ્દમાં નિર્જરાધિકાર. ખરેખર તો ધર્મી જીવ એને કહીએ કે વસ્તુ શુદ્ધ છે, ગુણ શુદ્ધ છે, એથી એનું પરિણમન પણ તદ્દન શુદ્ધ છે. એથી એને અશુદ્ધતાનો પરિણમન નથી, પછી અશુદ્ધતાનો પકડ મારો છે તો છે. સમજાણું કાંઈ? સમ્યક દ્રષ્ટિને અશુદ્ધ પરિણમન એ તો વિકાર છે. વિકારનો તો એ પોતે ત્યાગી છે. વિકારથી તો વિરક્ત છે. ઓલી વૃત્તિ ક્યાં છે કે છે એ તો વળી સ્વરૂપની સ્થિરતાની અપેક્ષાની વાત છે. રાગથી અસ્થિરતાથી ટળીને સ્થિરતામાં આવવું એ તો એ વળી રાગની વિરક્તિ, અસ્થિરતાની વૃત્તિ. પણ આ તો વસ્તુથી ખસી ગયો છે એનાથી વિરક્ત જ છે. સમજાણું કાંઈ? નગ્ન થઈને ફરે એકલો સાધુ દિગંબર, એને વિકલ્પનો અંદર પકડ છે કે આ શુદ્ધભાવ મારું હિત છે, એમાંથી મને કલ્યાણ થાય છે. મહાપરિગ્રહવન છે, મિથ્યાત્વના પરિગ્રહવન છે. માફી છે. એ તો તમે નિશ્ચયની વાત કરો છો, એટલે સાચી વાત કરો એમ. કઈ ખોટી થોડી લાવો ને એમાં. ભગવાન સારું સત્ય જેવું છે પ્રભુ. હું સતનો સાહેબો એ વિકારનો સાહેબ કેમ થાય? એ ચૈતન પ્રભુ એક સમયની પર્યાયનો પણ જ્યાં પકડ નથી, પર્યાય બુદ્ધિ નહીં. એને કે છે પરિગ્રહવંત ન કહીએ. પરિગ્રહના ઘેરાવામાં પડ્યો દેખાય છતાં એ નિષ્પરિગ્રહી છે. બાયના પરિગ્રહ છોડી, કુટુંબ છોડી, બાવો થઈ સાધુ થઈને થાય. ઊંડે અંદરમાં રાગનો શુભ રાગ, મહાવ્રતનો રાગ, દયાદાનનો રાગ એ મારો છે, એનાથી મને લાભ છે. એમાં હું છું ત્યારે લાભ થાય ને.
હા, તો કે છે કે મહાપરિક્રમણ મિથ્યાદર્શી છે. એ શું બરાબર આ બધું બહારનું બધું હું ભોળીએ વળવાનું. ભગવાન સારા હિતની વાત છો. પૂર્ણ બહારથી છોડીને નગ્નપણું કઈ પંચમહાવતના પરિણામ કઈ થોડા ઘણા સારા હરખા તો ક્યાં છે ત્યાં. પણ આ તો એમ કે જ્યાં તે એને થઈ જાય ચારિત્ર અરે પ્રભુ છેતરાઈ જાય ભાઈ. ત્યાં કઈ ગોપાબાઈ ના રાગ નથી. દુનિયા માને માટે ફળ આવી જાય એનું. હે દુનિયા માને લાખો માણસ ભારે ચારિત્ર. એથી ચારિત્ર નું ફળ આવે ને ચારિત્ર આવી જાય અંદર એમ થાય એમ નહીં. લાખો કરોડો માણસ કબૂલે ને ધમકીથી હીરાના થાળમાં ખાતો હોય, હીરાના સિંહાસનમાં બેઠો હોય, ઇન્દ્રો જેના મિત્રો હોય. કે છે કે એને પ્રભુ તું એને જોતા તમને આવડતું નથી. હે એ સવાલ આવ્યું હતું. હા, એ વિષયની વાસના વિકલ્પનો કામી નથી, રસ નથી, રસ ઉડી ગયો છે બધો. હા, જેને સ્વ વિષયનો રસ છે, સ્વ વિષય એટલે ધ્રુવ એવો વિષય એનો એને રસ છે. નહીં આવી વાત છે મારે ખબર. હા, દિવ્ય શક્તિનો દેવ આવી ગયો ને તમે. દેવ છે આવી ગયો ને મને કૌશમાં દેવ ચિન્મય 12મું કૌશ. અચિંત શક્તિ સ્વયમેવ દેવો. એકલો વિતરાગ ભાવ, સ્વભાવ ભાવ, ધ્રુવ ભાવ એનો જ્યાં અનુભવ થયો બધો પૂરું. હા, વ્યવહાર રત્નત્રયની પકડ એને નથી. એ વ્યવહાર મારો છે એમ નથી. હા હા, મારે વ્યવહાર હોય ને કરવો પડે વળી જુદી રાખવો, પણ વ્યવહાર મારે હોય ને. અરે ભાઈ, વ્યવહાર તારે હોય એની વ્યાખ્યા છે. વ્યવહારની રાગની ક્રિયા છે, એ તારે હોય તો રાગ ને સ્વભાવ એક થઈ ગયા. આવો માર્ગ આત્માનો છે, એવો માર્ગ જીનવરનો છે. જીનવરનો માર્ગ કહો આત્માનો કહો. હા, એ કાને ન પડે દુનિયાને પછી અને એમને જાય ભગવાન જિંદગી ચાલી જાય છે ભાઈઓ. હા હા, એ દુનિયા માનશે ને કબૂલ છે એટલી તેને ફળ આવી જાય ધર્મનું એમ છે. ધર્મ નથી અને ધર્મ માનીને બેઠો અને દુનિયા કે વાહ વાહ ધર્મી વાહ. એથી કઈ ધર્મનું ફળ તમે આવે, ધર્મમાં પીડ્યો છો, ધર્મનું ફળ આવે છે. દુનિયા માને છે કે ધર્મી છે, એથી કઈ ધર્મનું ફળ આવે? यो बुद्ध परिग्रमंत नो कहिए ज्ञान ही में मत रहते हैं अर्थ गिर थोड़ो. इसने उन्हें निष्परिग्रह कहा है.
ધર્મી તો સંકિતી તો પોતાના સ્વરૂપની દ્રષ્ટિ છે, સ્વરૂપ ઉપર એમાં એ મસ્ત છે. રાગ આદિ વ્યવહારમાં ધર્મી મસ્ત નથી. તેથી એને નિદ્રા થાય છે. છે वेद वेदक विभाव चलनत्वात् कारण मुख्य है ना. परिकर में रहने पर भी ज्ञानी जीवों को परिग्रहित कहने का कारण है. परिग्रह में રહેવાથી છતાં પણ રહેના પર લોકો સમજાવવાની ભાષા મુકાય. પરિગ્રહ में रहने पर भी એટલે પરિગ્રહના સંયોગમાં દેખાવા છતાં પણ धर्मी जीवों को परिग्रह रहित कहने का कारण એને કેમ પરિગ્રહ રહિત કહ્યો એનો હેતુ બતાવે છે. વેદ વેદક વિભાવ ચલનનાથ वेदते न खलु कांक्षितम् एव तेन कांक्षति न किंचन विद्वान सर्वतोपि अति विरक्तिम उपेति. जे मन वंचित विलास भोग जगत में ते विनाशी भाव राखे न रहत है और जे भोग अभिलाष चित परिणाम और जे भोग अभिलाष चित परिणाम तेव विनाशी धारा रूप वे वहत है. एकता न दुहू माही काते वांछा पूरे नहीं ऐसे ब्रह्म कार्य को मूर्ख चौहत है. सतत रहे सचेत वर्षों न करे याते ज्ञानवंत को अवंचक कहत है. જે મન વંચિત વિલાસ ભોગ જગતમાં ઈચ્છા કરે આવી સામગ્રી હોય મન વાંછિત તે વિનાશી છે, બધી નાશવાન પદાર્થ છે. સદ રાખે ન રહતે એ સામગ્રી રાખવા માંગે તો રહે એ તો પડતી છે. મનથી ઈચ્છા કરીને આ સામગ્રી આવી હોય, બાયડી આવી હોય, છોકરા નવા હોય, મકાન આવા હોય, પૈસા આવા હોય, નોકરો કામ કરનારા આવા હોય, અમારા બધા આવા છોકરા થાય, આવા પાકે તો આવા થાય. એવા જે મનવાંછિત સામગ્રીઓ એ તો નાશવાન છે. એ કઈ ઈચ્છા છે માટે સામગ્રી આવે છે એમ છે નહીં. ઈચ્છા વખતે સામગ્રીની ઈચ્છા કરે તો સામગ્રી નથી, સામગ્રી નાશવાન છે. और जे भोग अभिलाष હવે ચિત્ત પરિણામ કહે છે. ઓલી સામગ્રીની વાત કરી. આવી સામગ્રી હોય, પૈસે ટકે ઠીક હોય, શરીર નિરોગી હોય તો પછી આપણે નિરાશી ધર્મ ધ્યાન થાય. પણ કોઈ ચીજ ઉપર છે તો સામગ્રી નાશવાન છે. રહે છે જ ક્યાં એની પાસે રહી છે એનામાં. અહીં તો એ સિદ્ધ કરવું છે કે જ્ઞાનીને સામગ્રીની ઈચ્છા નથી, તેમ ઈચ્છાની ઈચ્છા જે થાય એ ઈચ્છા નથી જ્ઞાની.
કારણ કે ઈચ્છા નાશવાન, સામગ્રી નાશવાન. નાશવાનની દ્રષ્ટિ વાવો નાશવાન નહીં છે. અવિનાશી દ્રષ્ટિ વાવો નાશવાન ને કેમ છે? વેદ વિગત છે ને, વિદાવાયુ સામગ્રી આવે ત્યારે ઈચ્છા ન મળે. ઈચ્છા હતી ત્યારે સામગ્રી નહોતી. આવું હોય તો ઠીક, એ ઈચ્છા. પછી સામગ્રી આવી ત્યારે ઓલી ઈચ્છા નહોતી, ત્યાં બીજી ઈચ્છા થઈ ગઈ, પછી બીજી ઈચ્છા થઈ. એટલે ઈચ્છાને સામગ્રીને કઈ મેળ ખાતો નથી. માટે એવી ઈચ્છા જ્ઞાની કરતો નથી એમ કે છે. અમુક આટલી સરખાઈ હવે ને થોડી છોકરા બોકરા કરતા થઈ ગયા અને કઈ આજીવિકાનું સાધન પણ અમને આપે ન રહીને આપણે પહોંચવું એવું પછી હોય તો આપણને તારી ઈચ્છા વખતે સામગ્રી ને સામગ્રી આવે તારી ઓલી ઈચ્છા નથી એ મેળ ખાતો. એવી અમેળ ઈચ્છા ને અમેળ સામગ્રીને ધર્મી કેમી છે? જોને ક્યાં નાખ્યું છે. એમ એ અપરિગ્રહવંત કહીએ કે સામગ્રીને ઈચ્છા થાય એ ઈચ્છા જ કરતો નથી. અને સામગ્રીને આવે તો ઠીક, એ પણ સામગ્રી ઉપર એની ઈચ્છા નથી. એને તો આત્માની અંતર શુદ્ધ ચિદાનંદ પ્રભુ અંતરના પૂર્ણતાને પામે એ ભાવના હોય છે. ધર્મીને તો ભગવાન આત્મા આનંદ અને જ્ઞાનની મૂર્તિનું ભાન એ આનંદ ને જ્ઞાનમાં પૂર્ણપણે થાય એવી એકાગ્રતા હોય છે, ઈચ્છા નહીં. સંસારની મનવાંછિત ભોગવિલાસની સામગ્રી અસ્થિર છે. अनेक चेष्टाएं करने पर भी स्थिर नहीं रहती. घणो प्रयत्न करे પણ શરીર વિખાઈ જાય, શરીર જીર્ણ થઈ જાય, બહારની સામગ્રી વિખાઈ જાય. એકલો રે, બહારના સાધન કાંઈ ન રહે. બહુ પ્રયત્ન કરીને આટલા તો રાખું, જીવું ત્યાં સુધી આટલા સાધન રહે બસ છે. ભૂડે નહીં રે અંદર ને. અને સામગ્રી નાશવાન ને તારી ઈચ્છા જેને કરી એ જ વખતે તો સામગ્રી નહોતી, નિર્થક તારી ઈચ્છા ગઈ. ધર્મીને તો વેદ વેદક ભાવ પોતાનો છે. પરનો ઈચ્છા અને ઈચ્છાની સામગ્રીનો મેળ ખાતો નથી. માટે ધર્મીને સામગ્રી અને સામગ્રીની ઈચ્છા હોતી. કારણ કે પરિગ્રહ પર વસ્તુ છે. પરિગ્રહ નથી જ્ઞાનીને. કેમ કે પર સામગ્રીનો એને રુચિ નથી અને ઈચ્છાની પણ રુચિ. ઈચ્છાનો ત્યાગ થયો છે અને પરિગ્રહનો અંદર ત્યાગ છે. એટલે આ હોય તો ઠીક, એવી ઈચ્છા અને સામગ્રી બેનો ત્યાગ દ્રષ્ટિમાં છે. માટે તેને અપરિગ્રહવંત કહીએ એમ કે છે. હું કઈ સમજાણું? इसी पर विषय विलास में भाव भी अनित है. भाई सामग्री अनित्य, राग अनित्य. अनित पर दृष्टि छूटी नहीं है ज्ञानी तो. અનિત ને વાંચતો નથી, અનિત નો પકડ નથી. અરે ભાઈ, આ કથન શૈલી કે લોકોને અંતરથી મહાપ્રભુ ચૈતન્ય આનંદ સ્વરૂપ એની જ્યાં અંદર એકાગ્રતા અને ભાવના થઈ. હવે એને ઈચ્છાની ઈચ્છા નથી, ઈચ્છા થાય પણ ઈચ્છાથી પર છે. ઈચ્છાથી તો વિરક્ત છે.
અને સામગ્રીથી તો વિરક્ત છે. આટલું હું કરું ને તો મને દુનિયા હારી કહેશે એવી ઈચ્છા. સારું જયારે કહેવા માંગ્યા ત્યારે બોલી ઈચ્છા રહી નહીં, ત્યારે બીજી ઈચ્છા થઈ ભોગવવાની કે હું હારા કહેવા માંગ્યા અમને. એ બધી મિથ્યા દ્રષ્ટિને એવી ઈચ્છા હોય. જોવું ને, જે મનવાંછિત વિલાસ ભોગ જગત में તે વિનાશિક સબ રાખે ન રહતે. બધી સામગ્રી જે ભોગ અભિલાષ ચિત્ત પરિણામ, પણ ચિત્તના પરિણામમાં એવું આવ્યું કે આટલું આમ થાય ને તો આપણે બહારમાં પડીએ. આપણને અભિનંદન આપે, ઓલાને મોટા અભિનંદન આપે, આપણને અભિનંદન આપે. એ મૂંડ છો કે છે. બહારની સામગ્રી વખતે નીચા રહેતી ને નીચા વખતે અભિનંદન આવતું નથી. સભા ઘણી ભરાય, વ્યાખ્યાની ઝપટ લાગતી હોય, દુનિયા એમ કે વાહ વાહ. એવો જોગ આવે ને જયારે ત્યારે ખરા કે મુદ્દો એવો જોગ આવે ત્યારે અત્યારે ઈચ્છા નહીં રહે. ઈચ્છા છે ત્યારે એટલું જોગ નથી, જ્ઞાનની ઈચ્છા છે. ભાવના તો તારે બહારની છે, ભાવના તારે અંદરની છે. જોયું, વિનાશિક ધારા રૂપે બળશે એમ કહ્યું. નાશવાને ભોગ અને ભોગની ઈચ્છા, એમ सामग्री અને એની ઈચ્છા दोनों में एकता नहीं है. नाशवान है. એકતા ન દુહોમાં તાતે વાંછા પૂરે નહીં. બેયમાં એકતા પણ થતું નથી. ઈચ્છા ટાણે સામગ્રી નહીં, સામગ્રી ટાણે એટલે બેનો ક્યાંય મેળ ખાતો માટે જ્ઞાનીને વાંછા પૂરે નહીં. ઈચ્છા જ ઉપજતી નથી એમ કે છે અહીં તો. આનંદ સ્વરૂપ ભગવાન એની જ્યાં એકાગ્રતા વર્તે અને આ ઈચ્છા ઉપજે કેમ એમ કે છે. એથી ઈચ્છા અને પરવસ્તુનો અભ્યંતરમાં ત્યાગી છે, માટે તેને અપરિગ્રહવંત કહેવામાં આવે છે. ऐसे भ्रम कार्य को मूर्ख कहते हैं. ब्रह्म कार्य ने मूर्ख कहे कहते हैं. अरे मारे गुठू ऐसे ब्रह्म कार्य को तो मूर्ख कहते हैं. सतत રહે સચિત, પરસો ન કરે હિત. ધર્મી તો પોતે જ્ઞાતા દ્રષ્ટામાં સચિત રહે છે, પરસો રાગ આદિમાં પણ પ્રેમ કરતો ન કરે. यहाँ ते ज्ञानवंत को अवच्छन कहते लो. આ અપેક્ષા એ ધર્મીને પરિગ્રહ હિત અથવા વાંછા વિનાનો કહેવામાં આવે છે. એ વાત વિશેષ વાત.